વાંચવાનું.
હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. આ પંક્તિમાં મિત્રતાનો મહિમા સમજાવવામાં આવ્યો છે. આ પંક્તિમાં કવિશ્રી કહેવા માંગે છે કે આપણે મિત્ર એવો શોધવો જોઈએ કે જે ઢાલ જેવો હોય છે. ઢાલ મનુષ્યનું રક્ષણ કરે છે. 150 કિમી દૂર ઉત્તર ભારતનો સૌથી પરમાણુ પ્લાન્ટ બનશે. નંબર 4, ઉત્તરના ગરમ પવન ફૂંકાતા સુરતમાં 8 વર્ષો IS 38.4 ડિગ્રી તાપમાન. નંબર 5, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, NCRમાં ગરમી વધી. શિમલામાં ફેબ્રુઆરીમાં 14.4 ડિગ્રી તાપમાન સાથે ગરમીનો 8 વર્ષનો વિક્રમ તૂટ્યો. સ્પોર્ટ્સ સમાચાર. નંબર 1, સૌરાષ્ટ્ર બીજી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન. બંગાળને 9 વિકેટથી હરાવ્યું. નંબર 2, ઇંગ્લેન્ડનો ન્યૂઝીલેન્ડ સામેથી પ્રથમ ટેસ્ટમાં 267 રનથી વિજય. અસ્તુ. સરસ. હવે આપણે આજનો પુસ્તક પરિચય સાંભળીશું. નમસ્કાર. આ પુસ્તકનું નામ નોલેજ નગરિયા છે. આ પુસ્તકના લેખકનું નામ જય વસાવડા છે. આ પુસ્તકના પ્રકાશકનું નામ મહેન્દ્ર શાહ છે. આ પુસ્તકની કુલ કિંમત 200 રૂપિયા છે. આ પુસ્તકમાં કુલ 42 પ્રસંગો આવેલા છે જે હું તમને ટૂંકમાં વર્ણવવા ઈચ્છું છું. કુતૂહલ, વિસ્મય, જિજ્ઞાસા. આપણા દેશ અને આપણા સમાજની પ્રગતિ થતી ન હોય તો એની પાછળ જવાબદાર આ અદ્ભુત વૃત્તિનો અભાવ છે. આ પુસ્તકના પાને પાને રસપ્રદ અને રોમાંચક ખોજની મોજ છે. શુષ્ક અને કંટાળાજનક રીતે પીરસાતા છાપડવા અને પાઠ્યપુસ્તકીય અભિગમને લીધે જ્ઞાન વિજ્ઞાનનો શબ્દ ઘણીવાર ગુજરાતી ભાવકોમાં અણખામણો બન્યો છે. ત્યારે સાયન્સ સમંદર, નોલેજ નગરિયા અને જીકે જંગલ જેવા આ 3 સંકલનો બ્રહ્માંડમાં દોડ કરી રહ્યા છે. ત્યારે અહીં જેને જાણવામાં રસ પડવો જોઈએ તથા જેને જાણવામાં જાણકારી જવાબને બદલે લાવોને જવાબ જેટલી સીમિત રહી છે, આવા અઢળક રંગબેરંગી વિષયો છે. વડીલો વર્તમાનમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બની શકશે એ જાણવા માટે આ પુસ્તકની રચના કરવામાં આવી છે. 64 કળાઓમાં નિપુણ, કુતૂહલ, વિસ્મય, જિજ્ઞાસા તમારા જ્ઞાનદ્વાર ખોલી આપશે એ જ આશા. અસ્તુ. જય શ્રી ખૂબ સરસ. હવે આપણે જનરલ નોલેજના પ્રશ્નો ચકાસીશું. તારીખ 30/2/2023 12:05. આજના જનરલ નોલેજના પ્રશ્ન. પહેલું, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. બીજું, ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? સાચું, ગુજરાતના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ત્રીજું, ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે? સાચું, ગુજરાતના હાલના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે. ચોથું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સાચું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. પાંચમું, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સાચું, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. અસ્તુ. સરસ. હવે આપણે ખડિયા ગાન કરીશું. ઉજવણી કરીશું. આજનો દીપક આયુષી અને લેન્સી.
આજે નોંધું લાગ્યું સીતા અને હર્ષિતા. તમારી શાળામાં ખીલ્યા છે ગુલાબ. આજ મારી શાળામાં ખીલ્યા છે ગુલાબ. સ્વચ્છ થઈને રહે તાજો ગુલાબ. તેમની માટે શીખીએ સ્વચ્છ થઈને રહેવું. તાજા માજા થઈને આપણે કાયમ ખીલ્યા રહેવું. આજ મારી શાળામાં ખીલ્યા છે ગુલાબ. આજ મારી શાળામાં ખીલ્યા છે ગુલાબ. હવે તમે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો ચાલો આપણે કૈલાશ ટીચરના મુખેથી ગુરુવાણી સાંભળીએ. આજે કઈ તારીખ છે? 20 ફેબ્રુઆરી છે. આજે કયો દિવસ છે કોઈને ખ્યાલ છે? ઘણા લોકો કેલેન્ડરમાં જોવે છે, ઘણી વિદ્યાર્થીઓ આપણી, અને આજે કયો દિવસ છે એ પણ ઘણાને ખબર હશે. બોલો. સરસ. વિશ્વ ન્યાય દિવસ આજે છે. વિશ્વ ન્યાય દિવસ આખા વિશ્વમાં આજે વિશ્વ ન્યાય દિવસ મનાવવામાં આવે છે. ન્યાય દિવસ, સામાજિક ન્યાય દિવસ આ ભારતમાં 2 વાર મનાવવામાં આવે છે. એક છે 25મી સપ્ટેમ્બર અને બીજો છે 20મી ફેબ્રુઆરી. આ 2 દિવસ ભારતમાં 2 દિવસ ઉજવાય વર્ષમાં, અને આખા વિશ્વમાં આજે 20 ફેબ્રુઆરીએ એક દિવસ વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. હવે આપણને એવું થાય કે આનું નામ જ એવું છે ન્યાય દિવસ, એટલે લોકોને ન્યાય મળે એના માટે આ દિવસે કંઈક કાર્યક્રમો થતા હશે. કોઈ પણ દિવસ ઉજવવા પાછળનું મહત્વ એ જ હોય. આજે વિશ્વની સૌથી મોટી 2 સમસ્યા છે. એક તો વસ્તી, વધતી જતી વસ્તી. આપણને ખબર છે આપણો પહેલો નંબર આવી ગયો, ખ્યાલ છે ને? ભારતનો વસ્તીની દ્રષ્ટિએ આખા વિશ્વમાં ફર્સ્ટ નંબર આવે છે. એટલી બધી વસ્તી ભારત દેશમાં છે. અને બીજી વૈશ્વિક સમસ્યા એટલે ગ્લોબલ વોર્મિંગ. આપણે જોઈએ છે કે ફેબ્રુઆરી મહિનો ચાલે છે છતાં કેટલા તડકા પડે છે. એટલે હજી મે મહિના અને જૂન મહિનામાં તો બહાર પણ નીકળી નહીં શકાય એટલા તડકા પડશે. આ શેને પ્રતાપે છે? ગ્લોબલ વોર્મિંગ. શેના કારણે? ગ્લોબલ વોર્મિંગ. આ સિવાય વિશ્વની અંદર દરેક દેશમાં તમે જુઓ તો દરેક દેશમાં સામાજિક ન્યાય પ્રણાલી બધા દેશમાં અલગ અલગ છે. કાયદો અને વ્યવસ્થાનું કામ. તો ઘણા બધા દેશો એવા છે કે આજે પણ એમાં આપણો ભારત પણ દેશ આવી જાય
ધર્મના આધારે, લિંગના આધારે, આર્થિક અસમાનતા, આ બધાને કારણે ઘણા બધા સમાજનો ઘણો બધો વર્ગ એવો છે કે જેને ન્યાય મળતો નથી અને એનું જીવન સ્તર ઊંચું લાવવા માટે, એને ન્યાય અપાવવા માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. એટલે સંયુક્ત રાષ્ટ્રએ નક્કી કર્યું 2007માં કે આખા વિશ્વમાં આવા લોકો કે જે ગરીબી, બેરોજગારી, ભૂખમરો, આર્થિક અસમાનતા, આ બધાનો જે સામનો, આવી સમસ્યાઓનો જે સામનો કરે છે એને પણ ન્યાય અપાવવા માટે થોડીક સંસ્થાઓને પોતાના હાથ નીચે રાખી અને કાર્ય કરે છે. અને માનવ અધિકાર આયોગ, આ બધા જે છે સંસ્થાઓ એ આ દિવસે ખૂબ કાર્યરત હોય અને પોતાની રીતે અમુક કેસોનો ઝડપી નિકાલ લાવવો, લોકોને અમુક બાબતમાં એના જાગૃત કરવા કે ભાઈ તમે તો આવું જીવન કેમ જીવો છો, તમને તો આ હક મળવા પાત્ર છે, તો તમે આના માટે અધિકારીતા ધરાવો છો, એટલે તમે આવું કંઈક કરો. એટલે આવી બધી વ્યવસ્થા એ લોકોને કરી આપે, એને જાગૃત કરે અને લોકોનું જીવન સ્તર ઊંચું લાવવાના પ્રયત્નો કરે. આવતીકાલે પ્રાર્થના સમયનો તમારો ધોરણ 8 ડીનો રહેશે. ચાલો, ગુડ આફ્ટરનૂન. આજની પ્રાર્થના કાર્યક્રમ ખૂબ સરસ હતો, કારણ કે 4-5 વાર રિહર્સલ થઈ ગયું હતું, એટલે બહુ સરસથી રજૂ કર્યો છે. પણ ખાલી આજ પૂરતો નહીં, કાયમ આવી જ રીતે રજૂ થાય એવા પ્રયાસ કરવાના છે. તમને કોઈ કામ સોંપાયેલું હોય કે ભાઈ તમારો સુવિચાર બોલવાનો વારો છે, તમારો સમાચાર બોલવાનો છે, તમારે બાળગીત કરવાનું છે, આવું જ્યારે તમને સોંપાય ત્યારે એ કામને ખાલી નાનું નહીં ગણવાનું કે ચાલો ગમે એ રીતે 5 સુધી સમાચાર લખીને આપણે બોલી દઈએ તો આપણો વારો પૂરો, એવું નહીં કરવાનું. પણ એમાંથી પણ કોઈને કાંઈક જાણવા મળે એવો આપણો પ્રયાસ હોવો જોઈએ. તમને બધાને ખબર છે કે સુવિચાર, સમાચાર એ બધું બોલાવીએ છીએ, એની પાછળનો આપણો કાંઈક હેતુ છે ને? કારણ કે બધા ન્યૂઝપેપર નથી વાંચી શકતા અથવા બધાને બધું નોલેજ ન હોય, તો સમાચાર, સુવિચાર કે પુસ્તક પરિચય છે એમાં કાંઈક એવું રજૂ થાય કે જેના કારણે અહીંયા જે બેઠા છે એ બધાને કાંઈક નવીન જાણવા મળે. એટલે જ્યારે પણ તમારો વારો સોંપાય તેમાં ખૂબ સરસ રીતે રજૂઆત કરવાની. આપણે સામે બેઠા બેઠા ખાલી સાંભળવાનું નથી. સાંભળશું તો શું થશે? ઊંઘ આવશે, આવે ને? ખાલી એમને બેઠા રહ્યો ને તો ક્યારેક આંખ બંધ થઈ જાય, થાય છે ને? ઘણી વાર થાય, જોઈ પાછળવાળાની તો બહુ થઈ જાય. એટલે થોડોક અભિનય કરવાનું, થોડુંક સાથે સાથે ગાવાનું, એટલે આપણી ઊંઘ આવે નહીં. ચાલો, આજે બાળગીત તો બહુ સરસ રીતે રજૂ કર્યું, પણ એ ત્યાં રજૂ કરતી છોકરીને આપણે એક અહીંયા બોલાવી લીધી આગળ સ્ટેજ ઉપર. ખબર છે ને શું કામ એને? કારણ કે બહુ સરસ રીતે કરતી હતી અને એ ખાલી આજના એક દિવસ પૂરતું નહીં, તમે બધાએ તો પ્રેક્ટિસ કરી હશે, કરી હતી ને બાળગીતની, એને કોઈ પ્રેક્ટિસ આપણે કરાવી નથી. વગર પ્રેક્ટિસે એનો ઉત્સાહ જ એટલો હતો કે ત્યાં ઊભી રોજ એટલી સરસથી બાળગીત કરતી હતી, તો એમ થયું કે આજે ન્યા કરે છે ને એના કરતાં એને અહીંયા બોલાવીએ અને એની પાસે કરાવીએ. તો જે તમને કહું છું ને કે તમારામાં ઉત્સાહ હોવો જોઈએ દરેક કામ માટે, એને આપણે સોંપ્યું નહોતું કે તું બાળગીત કર, તો પણ એને ત્યાં મજા આવતી હતી. એને આપણે ક્લાસમાં બેસાડ્યા છે તો એ ક્લાસની બહાર નીકળીને એને બાળગીત જોયું. હવે દર વખતે અમે તમને આવી રીતે સ્ટેજ પૂરું પાડીએ, પણ ત્યારે કે જ્યારે તમારામાં કાંઈક ઉત્સાહ હોય ત્યારે. સમજાય છે? તો તમારે તમારી જાતે આ ઉત્સાહ બતાવવો પડે, જેમ આજે નિષ્ઠાએ બતાવ્યું. તો નિષ્ઠા માટે આપણે એકવાર જોરદાર તાળી પાડી દઈએ. તમને સોંપાય કે ન સોંપાય, તમારે સામેથી કોઈ પણ કામ હોય એમાં ઉત્સાહ બતાવો
કે તમારો ઉત્સાહ તમને ખૂબ આગળ લઈ જાય. સમજાય છે? ક્યારે એવી રાહ નહીં જોવાની ટીચર જોવે છે કે નથી જોતા, કોઈ જોવે તો જ આ કામ કરવું એવું નહીં વિચારવાનું. કોઈ જોવે કે ન જોવે, ભગવાન જોવે જ છે. અને ભગવાન જોવે કે તમે કેટલી સરસથી કરો છો તો ક્યારેક તમને એવું વાતાવરણ પૂરું પાડી દે કે જેની તમે કલ્પના પણ કરી ન હોય. સમજાણું? ચાલો આજે છે અને કાયમ માટે રોજ આ જ રીતે આપણે શાળાએ આવવાનું છે. રોજ દીપ્તિબેન બહાર કાઢે, બે ચોટલા નથી, બિબિન નથી, લેગીસ નથી પહેરી, બૂટ મોજા નથી, આવું કરવાનું નથી. એમાં આપણા 100% આપવાના છે. ચાલો અસ્તુ. દરેક વિદ્યાર્થી પ્રતિજ્ઞા પત્ર માટે તૈયાર.